તો શું કે મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો ઘરે મોંઘેરા મહેમાન આવી ગયા હતા। સવારમાં બેંકનું કામ પતાવવાનું હતું, પણ રામપ્યારી ઉપડતી નહોતી। એક કિક ઉપડી જાય, નો ઉપડે તો બીજી કિક મારી દઉં, એમ પલભાઈ ખોટો ઘમંડ ન કરે। પછી રામપ્યારીમાં પેટ્રોલ પુરાવી લીધું હતું અને પહોંચી ગયા એસબીઆઈ બેંકે ને બેંકનું કામ પતાવીને ઘરે આવ્યા હતા। આવી ગયા હતા ગોપાલભાઈના ઘરે જીલભાઈ। પછી થોડીક વાર જીલભાઈ પાસે બેસીને આપણે રીલ્સ ઉતારી નાખી અને બાબુને કામ હતું એટલે મારે મૂકવા જવાના હતા। પછી મૂકીને આવી ગયો તો ઘરે, અને અતુલ બાપુજી, દિશાંતભાઈ અને જીલભાઈ ને એ લોકો આપણા ઘરે આવી ગયા હતા અને પછી તેને મળીને પહોંચી ગયા ઊંધું બળ કરવા માટે। આજે જીમમાં લીપ બંધ હતી તો એ બંને ભાઈ સીડી નહીં ચડે, આળસુના પીર। જીમમાં આ એક એવી જગ્યા છે જ્યાં એસી ની ફૂલ હવા આવે ને પછી આવી ગયા હતા દોડવા માટે, ને મારે આ બધી જરૂર નથી, પણ એકવાર મશીન ટ્રાય કરવું પડે, ચાલુ છે કે બંધ જોવું પડે ને। આજે લેગ મારવાના હતા એટલે ગોપાલભાઈ સીધા 100 કિલો એ પોગી ગયા હતા। પછી ભલે ને કાલે સવારે બેડમાંથી નીચે ઉતરે સીધું ગોથું મારી જાય। જીમમાં પર્સનલ ટ્રેનર બીજા ના હોય, પણ જો એની હાથમાં આવી ગયા તો હોજરી બારની કસરત કરાવી નાખે। ભાઈને ઘરે જતા પેલા ટ્રેનર ને મળવું જ પડે। આ ગોપાલભાઈ તમારું તો હાલી ગયું જલવા હે। પછી પહોંચી ગયા હતા ઘરે અને જમીને બધા લોકો બેસી ગયા હતા વાતો કરવા માટે। પછી અતુલ બાપુજી ને એ લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે, ને એ રહી છે ભરૂચ, પણ અમદાવાદ દવાખાનાના કામે આવ્યા હતા। ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જાજો। મળીએ નવા મિની બ્લોગમાં।